નમસ્કાર દોસ્તો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 આર્થિક વિકાસ। ખૂબ મહત્વના પ્રશ્નોની ચર્ચા આપણે ગયા વિડીયો લેક્ચરમાં પણ કરી હતી। આજે પણ આ વિડીયો લેક્ચરમાં ખૂબ મહત્વની ચર્ચા કરવાની છે। ઉત્પાદનના સાધનો કયા કયા છે તેને જણાવી અને થોડી સમજૂતી આપીએ। તો મિત્રો, ઉત્પાદનના કુલ 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન। અને વિસ્તારથી ભણીએ તો સૌથી પહેલું ઉત્પાદનનું સાધન જમીન છે, અને જમીન વગર કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન ના જ થાય, તમને ખબર જ છે। તો કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે 4 સાધનોમાંનું એક સાધન એટલે કયું? જમીન। સામાન્ય રીતે, સામાન્ય અર્થમાં જમીનને આપણે તમે 8મા ધોરણથી 7મા ધોરણથી ઓળખતા આવ્યા છીએ કે પૃથ્વીની સપાટીના ઉપલા પડને જમીન કહેવાય। ઉપરનું જે સ્તર છે જેમાં વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ થાય છે એને આપણે શું કહીએ છીએ? જમીન તરીકે ઓળખીએ છીએ। ખાસ મહત્વની વાત આ વ્યાખ્યા થઈ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુઓ, આ બધાનો સમાવેશ જમીનમાં થાય છે। એટલે સ્વાભાવિક આવ્યું કે ભાઈ કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો આ બધી જ ચીજ વસ્તુની જરૂર પડશે, એટલે જમીન એ ઉત્પાદનનું મહત્વનું સંસાધન છે। તો ઉત્પાદનનું, જો એક ગુણનો પ્રશ્ન આવ્યો પાછો અહીંયા કે જમીન એ ઉત્પાદનનું ખાલી જગ્યા સાધન છે, તો કેવું સાધન છે? કુદરતી સાધન છે। જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે। ઉત્પાદનનું બીજું સાધન મૂડી। તો કોઈ પણ ચીજ વસ્તુનું, નાનામાં નાની ચીજ વસ્તુનું તમારે નિર્માણ કરવું છે તો પૈસાની જરૂર પડશે, એટલે મૂડી। ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધન તરીકે આ બીજો પ્રશ્ન છે ભાઈ એક ગુણનો, કે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજારો, મકાન, આ બધું મૂડીમાં સમાવેશ થાય, કારણ કે મફતમાં કાંઈ મળતું નથી। હરિનું નામ મળે, ભજન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મફતમાં થાય। બાકી તમારે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન જો કરવું છે તો એના માટે તમારે યંત્રો ખરીદવા પડશે, એ પૈસાથી મળશે, મૂડીથી મળશે। ઓજાર, મકાનો, આ બધી જ ચીજ વસ્તુ મૂડીમાં સમાવેશ થાય છે। ત્રીજું મહત્વનું સાધન છે શ્રમ। જો કે 2 પ્રકારના શ્રમ હોય, તમને ખબર છે, એક શારીરિક શ્રમ અને બીજો માનસિક શ્રમ। ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે। કામ કરો ને એને શ્રમ કહેવાય। એ પછી શરીરથી કામ કરો, એ પછી મનથી કામ કરો, બુદ્ધિથી કરો। ખેતરમાં કામ કરતો ખેત મજૂર શારીરિક શ્રમ કરે છે। કેવો શ્રમ કરે છે? શારીરિક શ્રમ। કોઈ મોટી હોસ્પિટલની અંદર, એના ક્વાર્ટરની અંદર બેઠેલો ડૉક્ટર એ તમારી હાથની નાળ તપાસે ને, જ્યાં 500 રૂપિયાની ફાઇલ કઢાવે, હકીકતમાં કાંઈ કરવાનું ના હોય, છતાં પણ એ 500 રૂપિયા ઝડપથી અને સેકન્ડોમાં કમાઈ શકે છે। તો એ કેવો શ્રમ છે? કેવો શ્રમ છે? માનસિક શ્રમ છે। શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે। હજુ એક ગુણનો પ્રશ્ન બન્યો કે ઉત્પાદનનું સજીવ સાધન કયું? શ્રમ। કુદરતી સાધન કયું? જમીન। યાદ રાખજો, ખાસ મહત્વના પ્રશ્નો છે। ખેત મજૂરો, કામદારો, શિક્ષક, ડૉક્ટર, કારીગર, વકીલ, આ બધા કાર્યને શ્રમ કહે છે। આ બધા કામ કરે છે, શ્રમ કરે છે, મહેનત કરે છે। મહત્વની ચોથી વાત કરીએ નિયોજન। જો 3 બાબત જોઈએ આપણે, જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેયને જોડવાની એક સાંકળ એટલે નિયોજન, અને નિયોજન કરનારને નિયોજક કહે છે। ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિ એ શું છે? નિયોજન। મતલબ ત્રણેયને જોડે, ત્રણેયને સાથે રાખે, ત્રણેયને સાંકળે, એને નિયોજન કહેવાય। અને નિયોજન કે સંયોજન કરનારને નિયોજક કહે છે। આ ત્રણેય સાધનોની યોજનાપૂર્વક ઉત્પાદનને જોડવાની કામગીરી એને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે। દોસ્તો, વાત કરીએ નવા પ્રશ્નની કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ। ક્યારેક આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આ અલગથી પ્રશ્ન છે કે માનવી પોતાની જરૂરિયાત, તમને ખબર છે કે માનવીની જરૂરિયાતો છે ને એ અમર્યાદિત જ છે। માનવીની જરૂરિયાતો કેવી છે?
અમર્યાદિત છે, સંસાધનો મર્યાદિત હોય અને જરૂરિયાત અમર્યાદિત થાય એટલે કોઈ પણ ચીજવસ્તુની અછત સર્જાય. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. એક ગુણનો પ્રશ્ન, માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે અમર્યાદિત છે. કદી એનો અંત જ નથી આવતો. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે એટલે વારંવાર ઘણી બધી જરૂરિયાતોને સંતોષવી પડે છે. ખાસ મહત્વની કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે ઉદ્ભવે છે. તમને ખબર છે કે તમારે મોબાઈલની જરૂર નથી, ટીવીની જરૂર નથી, કમ્પ્યુટરની જરૂર નથી, પણ શેના કારણે ઉદ્ભવી? ટેકનોલોજીના વિકાસના કારણે. અનેક જરૂરિયાતો માનવીની હોવાના કારણે જરૂરિયાતો અમર્યાદિત બનતી હોય છે. અગત્યનો ક્રમ આપવો પડે ભાઈ. જીવનને જીવવા માટેનું આખું લિસ્ટ તૈયાર કરવું પડે, અગત્યનો ક્રમ આપવો પડે. અને એ ક્રમ કેવી રીતે આપશું? કે સૌથી પહેલી કઈ જરૂરિયાત સંતોષવી? જો કે એકારે બધી જરૂરિયાતો આપણે સંતોષી શકવાના નથી. એટલે જરૂરિયાત અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. એટલે જરૂરિયાતો વધુ અગત્યની છે કે નહીં તે નક્કી કરીને એને ક્રમ આપવાનો. તમને પહેલાં ખબર છે કે ભાઈ માણસની પહેલી જરૂરિયાત શું? તો કે ખોરાક. બરાબર ને? ઓકે. રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય આ પ્રાથમિક જરૂરિયાત આપણી થઈ. આની વગર ન ચાલે. તમને ખબર છે કોઈ એવું સાંભળ્યું કે 50 વર્ષથી જેમાં નથી, ખાધું નથી, છતાંય માણસ જીવે છે? નહીં. કપડાં વગેરે તો ન જ જીવી શકાય. તમને ખબર છે અત્યારે સમય અને સંજોગના કારણે, હા આદિમાનવોનો સમય હતો એ અલગ હતો, પણ વર્તમાન સમયની અંદર આ જરૂરિયાતોને પહેલાં સંતોષો. સૌથી પહેલાં તમારી પાસે આવક આવે એટલે ખાવા પીવાની વ્યવસ્થા, થોડીક આવક આવે એટલે પહેરવા ઓઢવાની વ્યવસ્થા, પછી નાના મોટા મકાનની વ્યવસ્થા. મતલબ એને ક્રમ આપવો પડે. શું આપવું પડે? ક્રમ આપવો પડે છે, સંતોષવા માટેનો ક્રમ. જે જરૂરિયાતો વધારે અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી અન્ય જરૂરિયાતો. ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો પડે છે. પછી મર્યાદિત સાધનો. મિત્રો, કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે જે મર્યાદિત છે. તેથી કોઈ પણ સાધન મર્યાદિત હોય તો તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આપણે 8મા પાઠથી સમજતા આવ્યા છીએ કે કોઈ પણ સાધન મર્યાદિત હોય, અછત હોય તો એ સાધનનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો પડે. આ સ્વાભાવિક વસ્તુ છે. પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે જેથી કરીને સારું એવું ઉત્પાદન કરી શકાય. નેક્સ્ટ, એનો વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો એને ઉપયોગ ધરાવે છે. તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. ભાઈ, ઉત્પાદનના ઘણા બધા સાધનો, મતલબ 4 સાધનો છે, એમાંથી કેટલાક સાધનો એવા છે કે એ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવે છે પણ એક સમયે એક જ ઉપયોગમાં આવી શકે છે. ઉદાહરણ તમને આપ્યું છે. ઉપયોગ એના વૈકલ્પિક છે પણ એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. જેમ કે ખેતી લાયક જમીન, જો તમે એમાં કપાસ વાવો તો ઘઉં અને શેરડી જેવા પાકો લઈ શકાતા નથી. હા, લઈ શકાય પણ 4-6 મહિના પછી. તો અત્યારે તમારું ઉત્પાદનનું સાધન, તમે જમીન લીધું તો જમીનમાં શેનું વાવેતર કર્યું? કપાસનું. તો કપાસનું વાવેતર કર્યું એટલે તમારે 2 બીજી વસ્તુ જતી કરવી પડે. કઈ કઈ? ઘઉં અને શેરડી. હા, કપાસનું વાવેતર પૂરું થઈ ગયા પછી તમારી પાસે સિંચાઈની વ્યવસ્થા હોય તો તમે ઘઉંનું ઉત્પાદન કે શેરડીનું ઉત્પાદન કરી શકો છો. એ જ જમીનના અન્ય ઉપયોગો જતા કરવા પડે. ઉત્પાદનના સાધનો અનેક છે પરંતુ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો 2 પ્રશ્નો દોસ્તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયા. ખૂબ મહત્વના 2 પ્રશ્નો છે. એક પ્રશ્ન એવો જોયો ઉત્પાદનના કેટલા અને કયા કયા સાધનો છે, વિસ્તારથી માહિતી. તો 4 સાધનોની આપણે ચર્ચા કરી અને જે સાધનોની ફાળવણી થઈ છે એ કેવા પ્રકારની સાધનોની ફાળવણી થઈ છે. દોસ્તો, આ પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત લખીશું. અસ્તુ. જય હિન્દ.